એનું તે નકર મેં કીધું છેલ્લી બાકી ભલે ભૂખું હોવું પડે એમ કા ટીટમ આવી છે ટીટમ. વાહ ભાઈ વાહ. આવી રીતના ટીટમ આવે ગાઈસ અને આનો 800 રૂપિયા કિલો છે પણ હવે તાયો હા આ છેલ્લું સારું છે પછી છે ને દરિયા ભરાઈને યો પાછા આવીશું. હાલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં તો છો તો મજામાં જ રહેવાનું હોય. અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને આપણે આવી ગયેલા છે દરિયામાં. દરિયામાં આજમાં આપણે ઝાડ બાંધવાના છે, થોડા ઘણા 2-3 તણિયું હોય ને 2-3 ઝાડ છે એવું બધું બાંધવાનું છે. અને પછી માછલા પણ મારવાના છે ને આજકાલ તો માછલા આવી છે તો ખાસ કરીને વિડીયો બનાવી રહેજો. વિડીયો ગમે તો લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. લાઈક કરવાનું ઓપ્શન આવ્યું હોય તો અવશ્ય આ કરી દેશો બધાય. અને સહી ઝાડ બાંધવા અને માછલા આવી છે ને એ પણ તમને આમાં દેખાડી દેવું કે હા તો આપણે માછલા આવી છે ને એ આમાં દેખાડી દેવું તો બના રહેજો. પેલા છે ને આપણે સૌથી પહેલા દરિયામાં જાવું, દરિયામાં જઈને ઝાડ બાંધી દેવું. ઝાડ બાંધીને આ ઝાડદાળમાં કાંઈ એવું નથી હો ગાઈસ, આવશે એટલે અપડેટ આપશું. અને આપણે ઝાડ બાંધી દેવું, બાંધીને પછી દરિયો ભરાઈ જાય, આખો દરિયો ભરાઈને પછી પાછો મારા વાલા ખાલી થાય ને તેવા તમને બતાવવામાં આવશે. હું મચ્છી સ્ટ્રીટ ટાઉન તમે થંબનેલમાં જોયું ને અવશ્ય છે. ચાલો તો ચાલો ગાઈસ આપણે જઈ કન્ટિન્યુ દરિયાની અંદર. સવારમાં કામ શરૂ કરી દીધેલ છે. આપણે છે ને દરિયામાં પહોંચી જશે. જો આટલા બધા ઝાડ લાવેલા છે ને એટલે પાસવાળા નથી. આ ઘણા છે, તમને કોઈ નહીં ખબર પડે કેટલા છે. તો લાંબા કરીને તેવા વધારે લાંબા થાય કાંઈ એવું હોય ને તો ફટાફટ તમે છે કે લાંબા કરીને બધા આ એક કટકો થઈ જતો લાંબા કરીને બધા છે આમ સુધી બાંધવાના છે. ને આપણે છે ને જો ઓલા આપણે કાજ્યું છે, કાજ્યું જો દેખાય તો પાટડું છે ને કાજ્યુનું પાટડું છે તો ના એ ક્યારેક બાંધવા જવાના છે પણ હજી હમણાં થોડીક વાર છે ના જવાનું કા. અને ઓલી છે રજનેશ્વર મહાદેવનું મંદિર છે પણ ના જો મારી જગ્યાની અંદર 3-4 જણા ઝાડ બાંધી રહ્યા છે. જુઓ અહીંયા 3 જણા છે બાંધી દો, એક અહીંયા છે, એક અહીંયા છે. તો ઝાડું શું કરે, ઝાડું શું કરે એવું છે. તો ફટાફટ આપણે એ જગ્યાએ નથી ગયા, આપણે બીજાની જગ્યામાં આવી ગયા. આખલે બીજા જગ્યામાં મારે ઝાડ બાંધવાના છે. અને શાક આવે તો તા વિડીયો આવશે, નકર નહીં હોય ફાઇનલ છે. તે ધનજીભાઈ અને કાજલે ઝાડ લાંબુ કરી દીધું છે તા પૂરું થઈ ગયું. અહીં એમ જો પાણા આવો દીપ બે હા બાપા આમ જુઓ. ચાલો તો ફટાફટ બાંધવાનું શરૂ છે. આપણે છે ને ઝાડ બાંધવાનું શરૂ કરી દીધેલ છે. 2 ઝાડ બાંધી દીધેલા, 3 લીધી છે આ ફેરી. તો આમાં તો મારો ભાઈ ઝીંગાના તોરણ થઈ જવાના છે. ઝીંગાના તોરણ થઈને તો જ બકે તમે જુઓ. અને ઓલા પણ છે પાણા લેવા જાય આમ તો ત્યાં પાણા ગોતવા જેમની અહીંથી પાણા નહીં ચડતા. આમ તો કોઈ જગ્યા છે આમાં તો પાણો નહીં હોય ને કો ગઈ ત્યાં પાણો લઈને આવી છે. તો લીધો ને પાણો એ નાલથી એટલે પાણો અહીંયાથી જ લાવી છે. એ તો વિચાર કરો બોલો ગાઈસ કેટલું દૂર હું બળતરા કર્યું. અમારે ધનજીભાઈ ઓલા પણ તળિયા ગોતવાનું કરી દીધું શરૂ એવું છે. વાહ ભાઈ વાહ, ધનજીભાઈને 2 તળિયા જડી જાઓ. હા તો ચાલો ફટાફટ બાંધી ફેમિલી. તમને ઓલરેડી તો અહીંયા ઝાડ દેખાતું છે મારા વાલા. ના બાંધી દીધું પછી છે ને અહીં લે ઠેઠ ઓલા પણ લે ઠેઠ અહીંયા સુધી બાંધતા આવીએ ને હવે અહીંયા પૂગી જા કા. હા ચાલો સારું છે પછી છે ને દરિયા ભરાઈને યો પાછા આવીશું જોવા. હા અમાર હાટુ માછલા ગોતવા આમ ફસાણેલા હોય કાઢવા તો પડે જ તી. પાછા આવીશ. વાહ સરસ માછલા કાઢવા સરસ. તો આવી રીતનું છે ભાઈ, એક ઝાડ બાંધવાનું છે. એ બાંધી સાહેબ છે ને અહીંયા કેમ કરે ખબર છે મારે મને ખોટું બોલી જાય. હું ચાલ બંધાવા હોય મને લાવે પછી જો આવવાનું થાય શાક આવે એવા એવું મને ન લાવવા બોલો લાવી આજ હાલી ઓકે એમ કરે બોલો હાલ લાવી આવવાનું છે તમે નહીં લાવો તોય તમારે પેલા આવી જાય ને તો હવે છે ને ફેમિલી આપણે પાણીમાં પછી ધોઈ રાખું ખબર છે ને કેટલા ગમે એટલા પાણી હોય તો એકદમ ધોઈને દઈ રાખો. લે લે કાઈ તમે કહો તો આપણે પાણી આવે એવાય ધોઈ લો. લે તારી વાત હોય તો છે ને ફેમિલી. હવે અમે આ ઝાડ અત્યારે બાંધી દરિયો ભરાવા મળ્યો છે. પાણી વધી જાય હાવ કાંઠે પગે ને પાછો ખાલી થાય ને એવા જોવા આવીશું ને એવા તમને મચ્છી દેખાડી દેવું. એટલે કે આપણે ખરેખર 2 વિડીયા ખેલે બનાવતા આ ફેરી એકમાં પતાડવાનું છે. તો મારા વાલા આમ જો વિડીયો કાપતા નહીં પછી જોઈએ રાખજો. મજા આવશે. મજા આવે ને તો લાઈક કરતા જાજો. લાઈક કરતા ની સાથે સબસ્ક્રાઈબ હાઈક બધું કરતા જાજો તો તમને બધાને મજા આવી છે ને. હજી એકાદી અપડેટ તમને આપી દઈ ઝાડ બાંધીને. ચાલો તો ફેમિલી આપણે ઝાડ બંધાઈ જશે ને હવે જાય છે ઘેરે અને પાછો દરિયો ભરાઈ જાય ને પાછો ખાલી થાય ને હાજે એ આપણે પાસે આવીશું જોવા કેટલા માછલા આવ્યા એ ને તમને પણ દેખાડશું. તો હવે જાય છે આપણે ઘેરે. આપણે જો હાથ પડી જશે ને દરિયો છે ને ભરાઈ ગયો ને પાછો ખાલી પણ થઈ જશે ને આપણે જાય છે ઝાડ જોવા ને આપણે જો પેટી લાવેલા છીએ તો આ પેટી કેટલાની છે ખાસ કરીને કોમેન્ટમાં કહેજો બધા. એને આમે તો તમને જાણવું હોય કે કેટલાની આવેલી છે એ પણ કોમેન્ટમાં કહેજો તો અમે જણાવી દઈશું કા. હા તો ચાલો. બહુ મોંઘી ચલી છે આમ કેટલી બહુ મોંઘી ચલી છે કહેજો. હા એમને હવે મસ્ત બને ફૂલ તૈયારી થવા મળી છે. તમને વિડીયો જોવાની મજા આવી જશે ગાઈસ. અને ધનજી અને નવા દીધા છે
અમે ત્રણે ત્રણ કામ ને બધું સરસ છે એમાં. સવારે બાંધવાના હતા ને એટલે જણા જોવા જઈએ જલ્દી ફટાફટ જોવા જઈએ છીએ તો ગાઈસ બિના રહેજો મજા આવે છે મજા આવે તો કદી લાઈક કરજો કમેન્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો અને હાઈક કરવાનું ઓપ્શન હોય તો હાઈક બધે કરી દેજો તો ફેમિલી આપણું સાવ તો આપણી હમું આવ્યું બોલો. ઠેલી પડી ગઈ તો કઈ શાક આવવાનું નહીં લાગતું કે આવી છે હા આખું ઝાડ ઉસકી ગયું એક તો હાવ. આમ જોવો ગાઈસ અમારું ઝાડ અહીંયા સડી ગયું આપણે વ્યવસ્થિત બાંધેલું હતું પણ અહીંયા પૂગી ગયું અને હું શાક આવે નહીં બધા પેલા ઓલું શેડાન જોઈએ આમ તો કતું થઈ ગયું હે? કે ઈચ્છ્યા આ ઈ છે. નહીં એને કહીશો તો ગાઈસ હવે જે આવે નહીં તમને શાક જોવા મળવાનું છે બાકી હવે જોવા મળ્યા છે શેડાનું બેડાનું ઝાડ બધું ઘૂસવાઈ ગયું મારું વયું ગયું એની જેમ થઈ ગયું કાંઈ બસ એવું શું કતી ને નીકળ્યા પાણા તો પાછું કાંઈ નહીં ઓલું ઝાડ કોઈ તો વાગી લે એમ તો જોવાનું શરૂ છે ફેમિલી આવી રીતનું યાર દરિયામાં મુશ્કેલી તો છે જ તો ફાઇનલ જ છે શાક આવે તો આવે નગર કાંઈ આવે નહીં બાપ મહેનત જો એટલી બધું ઊંડું છે ને તો બાપ હું કેમ આવી ના બીવું હો જોઈ રાખ જલ્દી હાલ પૂજતા યાદ આવી ગાય હજી શાક આવું આવે બાકી આમ જો સૂર્ય ભગવાન હાથમાં જશે ફેમિલી આમ જુઓ નાની રીલ કરતા આયા કરો આયા. અહીંયા સાદામાં ઉગી જાય દેખાડ તમને જો પકડ જલ્દી વયું હે જો વયું જો ને વયું જોઈ વયું જાય ને તે તણાવતી છોડો તો રહી જરૂર આમ દબી દે ગાઈસ તો આવડું આ ટોટરું છે ને વયું ગયું અને પાછું ટોવાઈ ગયું મેળ આવી ગયો નકર આગળ ટોવણ નો ને તો આનો વારો હતો આજ કા પાડી દે ને ધનજી બારી જો ગાઈસ આવી રીતનું ટોટરું છે અને ઘણા સમયથી ઝાડ બાંધ્યા આવીએ ને ઘણા સમયથી આ ટોટરું આવી ગયું ને એ વયું ગયું ને પાછું ટોવાઈ ગયું એટલે કઈ વાંધો ન આવ્યો કાંઈ હા. પાછું આવી ગયું સારી. હો. હા એલા ત્યાં રાતો ની હો. હા હવે નહીં જાય થોડે રાખો થોડો તો ફટાફટ જોઈ લઈ ગાઈસ અને એક ટોટરું આવી ગયું છે આમાં અહીંયા આ જગ્યાએ તો છે ને કહેલા ને ઝીંગા આવો જોઈએ બે વસ્તુ ખાસ કરીને તો કાંઈ તો એ તો ગાઈસ છે નહીં બોલો કાંઈ એવું છે એટલે આજમાં છે ને પવન નીકળી ગયો છે વધારે પવન છે ને એના કારણે મોજા દરિયાની અંદર વધી જાય મોજા વધી જાય ને અમારા ઝાડના ચિત્રા કાઢી લેખાય એટલે કે આવું ફાટી જાય કઈ રા નથી હારા વ્યવસ્થિત અમે જે તરણી જોવા જાય ને એ મારી બેટી છે ને હવે હું છું છે ખબર છે એ કાદી માથે સડી જાય છે આગું દેખાય બોલો હમી આવી કેવી તરણી કવડી મોટી નેક્સ્ટ નેલની તરણી હતી મસ્ત પણ એ હાવ અને એમાં તો શાક આવત જ છે. હે એમાં તો શાક આવત જ છે. કે આ એકેમાં ન આવત પણ એમાં શાક આવત. એવું હતું ને તોય વાટ લાગી ગઈ આમ જો હું ભાળી જો ગાઈસ આમ જો અહીંયા જરી કાંઈ વાંધો નહીં હાલો જોઈએ જે આવે ને તમને બતાવીએ ફટાફટ કામ ધનજીભાઈ બરોબર ને હા. હાલો ગાઈસ તમે જે ધીમે ધીમે જી રહ્યા છીએ શીંગો આવ્યો. ત્યાં આવ્યો એક શીંગો બે શેરવાળું ભાળી ગઈ. ભાડું. થોડે રાખો હા ગાઈસ સમજો ટીટમ આવ્યો વાહ 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 ગાઈસ ભાઈ મોટા તો બરાબર હતી પછી કાંઈ. હા હા પછી આલુ ફટાફટ. હાલો જલ્દી કાઢો હાલો તો ફેમિલી આવી રીતનો કાંઈક ટીટમ આવે છે મારા વાલા સમજો તમને ખરા ખબર છે મને ટીટમ આવે તો બહુ મજા આવે દૂધ જાય. કેમ કે મજા તો આવે ને 800 રૂપિયાનો કિલો છે આ. 800 રૂપિયા કિલો. તો 800 ખાવાનું એમને અત્યારે ખાવાનું થઈ જાય ને તો સારું અમારે શાક ખાવાનું તો આજ ખાવાનું છે પાછું નકર આજ ભૂખું હોવાનું છે એવું નક્કી હતું કા હા સાહેબ આજ મને કીધેલું. ખાવું તો મેં કીધું આવું જ ખાવાનું છે દરિયાનું તે નકર મેં કીધું છેલ્લી બાકી ભલે ભૂખું હોવું પડે એમ કા ટીટમ આવી જાય ટીટમ. વાહ ભાઈ વાહ તો ચાલો ફટાફટ જોઈએ કા હા હજી તો આપણે જોવાનું બાકી છે હજી આખી તળી. હાલો ધનજીભાઈ બે સેડવા કાઢ લીધા બે કાઢ લીધા લાવો ટીટમ એ હવે સાવ ન દેતો ઓર્ડર પડે. હવે નહીં જાય આ ઝાડે આમ જો તું ના રે ધનજી સપલું કેમ ઊંધું થઈ જાય તારે હા ધનજીભાઈ સપલું ભાઈ 3 વખત ઊંધું થઈ ગયું આમ જો આ અંગોઠી વગેરે પહેરીને આવ્યો કે તે અવળું થઈ જાય પેલા હાલે તો ઠેલી ખોલો તો પેલી પાછું જોવાનું શરૂ કરી દીધું છે ને હું અંદર જાઉં કે ન જાઉં વિચાર કરું છું પણ હવે જોઈએ કંઈક શાક આવે તો જાઉં બાકી શું આવ્યું કંઈક શેળવું આવ્યું કે એક આગળ શેળવું છે બે તો શેળવું આવી જશે ફેમિલી તો એટલી રીતનું શાક આવી ગયું છે ને આપણે હજી શાક વેખું છે કાટ કાટ વેખું આવ્યું જો ભાઈ શાક કરકાપડું વેખું આવ્યું શાક કાઢવામાં બહુ વાર લાગે કા આજમાં ઘૂસવાઈ ગયું એટલે ગુસ્સાજીનો ફળ. ખાવ ઘૂસવાઈ જાય હા ગુસ્સો. સારા હોત તો કાંઈક તો આવત હતી તો શાક આવે હા. પાકું છે પણ હવે કાંઈ વાંધો નહીં હાલો તો આપણે કાઢી લીધું છે જુઓ હજી જોવાનું બાકી છે તો જોઈ જલ્દી છે ને ચાલો તો કાઢ લઈ છીએ કા હા. કાઢીને પાછું જોવાનું શરૂ કરી દીધેલું છે એક શેળવું ને એક બાબરિયા જેવું કંઈક છે લાલ પૂછડાવાળું શેળવું ને બાબરિયો શેળવું બે મોટો કા તો ચાલો ફટાફટ કાઢી ફેમિલી અહીંયા કાઢવાનું શરૂ છે ને હું આગળ જોઈ આવું કાંઈક આવે તો આવ્યો ટીટામાં આવ્યો નાનકડો એવો ચલો
હાવ નાનો એવો આવ્યો પણ આજ કેટલાય સમયથી આપણે બે ઝીંગા આવ્યા એ કા અને તોય ઝાડ વિખાઈ જાય બોલો નકર આવત તો ખરું આપણી જગ્યા નથી થતી. હા આ બીજી જગ્યામાં આવતા કા અને આપણી જગ્યામાં શાક આવેલું છે ને એ બધા જોવા ગયેલા છે તો એ તમને દેખાડી દેવું કા હા હો વિચાર નતા આપણે વિડીયોમાંથી તારે બેસા શેડે આવ્યો તો બિચારો ફેમિલી અમે છે ને ઝાડ જોઈ લીધા છે ભાગ્યા છે ઘરે અને આવી રીતનું કઈક અંધારું થઈ ગયું છે તો ધીમે ધીમે જાય છે ફટાફટ તમને કોઈ અંધારું નહીં દેખાય અમને અંધારું જો ને આજે આપણે દરિયો હાવ ખાલી થઈ જાય કે હા. પછી આ ઝાડને પાછા રિપેરિંગ કરવા આવે કેમ કે હવે વિખાઈ ગયા છે અને હવે ઘરે જઈને તમને શાક બતાવી દઈએ ને બીજા ભાઈઓ એ દાળ બાંધેલા છે તો એના ઓલામાં શું આવે ને એ બતાવી દઈએ કંઈક આવશે ને તો ચાલો તો બિના રહેતો ને ગમે તો લાઈક કરી દેજો ફેમિલી આપણે શાક લઈને આવી જઈએ ઘરે ફટાફટ ને જે શાક છે ને તમને બતાવી દઈએ મારા વાલા વાહ તો જુઓ એટલું અમારે છે ને થઈ રહેવાનું છે એકાદું ભાણું બીજું તો શું કરીએ કહો કઈ છે નહીં તો એટલે ઝીંગો ટોટરોને ખાવા મળ્યું હે યો આવું છે ને અમારા આનંદભાઈ છે ને મારા જોડીદાર અમારે ઓલે આવડા તો છે ને હા વાહ ભાઈ વાહ મોજ મોજ એને એવું છે તો આ સેટ વેખું કહેવામાં આવે આને કરે કપડું આ વેખું છે પછી આ ટીટમ છે બે પછી આ ટોટરા છે પેલો તો ધૂમા આ શેળવા છે પછી આ રાતું રાતું બાબરિયું છે કંઈક આવી રીતના નવીન જાતનું તો બાબરિયું પછી હા તો હાલો પડાપડી બોલાવી લઈ તો નહીં સવો ગઈશ આ ટીટમ છે આવી રીતના ટીટમ આવે ગઈશ અને આનો 800 રૂપિયાનો કિલો છે પણ હવે અત્યારે તો વેચવાનું તો નથી આપણે ખાઈ જવાનું છે કેમ કે કીધું આવ્યા નથી આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નહીં હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લિંક આપેલી છે એમાં હોય તો અમે પહેલી વખત વસ્તુ બનાવ્યું કે જે ન બનાવ્યું કોઈ એવું બનાવે છે લિંક આપેલી છે એમાં એક વખત જોઈ આવજો ને કમેન્ટમાં કહેજો કેવું બન્યું એમ પછી લાઈક કરવાનું ઓપ્શન હોય તો લાઈક કરી દેજો મળશું બીજા નવા યુનિક બ્લોગ સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરી દેજો